મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી રામ રામ માળી તમે અમારા અમે તમારા માં અમાર જય માળી મારા જન્મ દિવસના દિવસે તમે કીધું તું કે હું તને મળીશ અને તમે મને આ પ્રેમના દ્વારા તમે મને મળ્યા અને બહુ આશીર્વાદ આપ્યા તમે મને માં કહી નહીં શકતી કે તમે મારા કેટલા જોડે આયા અને કેટલું માં સારું કર્યું એટલે માં તમે મારા હું તમારી મારે કાળકાના રામ છે મુશ્ચિત મને સપરા નથી ને ગંધર્પિયા મેલડી છું આટલા નાનું ઘરમાં હોય ને અને આટલો ફોટો આટલો નાનો ફોટો મૂક્યો હોય એ ફોટામાં કદાચ આગળ દીવો કર્યો હશે તો એ દીવામાંથી વાત કરું છું મને આ કળિયુગમાં ઓળખો તો ઓળખાય આ કળિયુગમાં મને ઓળખો તો ઓળખાય અરે હું તો દરેક ના ઘરે જાઉં છું પણ મને ઓળખાવો તો ઓળખાય ને પહેલી વાર વાત કરી માં તમારા જોડે બહુ મન બહુ અરે વાતો તો મારે તમારી જોડે કરવી છે ને તમારે મારી જોડે વાતો કરવી પણ સમય ક્યાં બના હજુ કદાચ એવો સમય જાય કદાચ તો સમયની વાત થાય ને તો એવો સમય જાય કે ખાલી મારા દર્શન જ થાય અને દર્શન કરતા 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 હું તો એવું કઉ છું કે ભલે ગમે તેટલો પાછળ ઉભો હોય કે ગમે તેટલો ખૂણામાં ઉભો હોય કે ગમે તેટલા ખૂણામાં વાત કરતા હોય કે માની પાસે જઈએ આજે આયા છીએ તો માં આપણને કઈક જવાબ દેશે કે નહીં દે હું એવું કઉ છું કે મારે કદાચ તમને જવાબ દેવો છે ને તો અહીંથી બહાર જતા પાછી ટવકો પાડીને પાછો કહેલા નહીં હું ઉભો રાખીને વાત કરું છું મારામાં કોઈ ભેદભાવ આવતો નથી તમારો જીવનનો જે આધાર છે એનું નામ મેરડી છે તમારા હૃદયનો ધબકારો હોય ને તો હું મેરડી છું મારે જેને જવાબ આલવો હોય એને હું આલ્યા વગર ઘરે મોકલતી નથી એના હૃદયમાં કેવો ભાવ છે એથી મારે લેવા ખાવા નથી પણ કદાચ આવ્યો હોય નિરાશ થતો હોય ઉદાસ થતો હોય કોઈ આધાર ના હોય અને એને એવું લાગતું હોય કે મને કોઈ જવાબ આપ્યો નથી જરૂરથી સપના રૂપમાં જઈને પાછી દર્શન તો એના આલીને જવાબ તો આલું છું હરું ભરું કદાચ હું માતા દરેકને જવાબ ના આપી શકતી હોય તો એવો ભાવ રાખો કે માં આજે રાત્રે કઈક મને દેખાડો દેજે ને માં કઈક દર્શન દેજે કઈક અમારા દેવના કઈક ગુના કરી દીધા હોય અને કઈક રહી જતું હોય તો માં બતાવજે તો પાછી પશુ પ્રભાત રાજા કરણની વેળા થવાની હોય ને એની પહેલા તમારી માતાઓને લઈને આવો એટલે એવો દરેક ને હું તો એમ કઉ છું કે એવો ભાવ રાખજો કે મારા ત્યાં આયા છો એટલે તમારા દુઃખનો અંત આવ્યો અને જીવનની નવી શરૂઆત થશે અને હું તો રચના કરું મેલડી છું દરેક યુગમાં નવી રચના કરી છે દરેક યુગની અંદર નવા નામથી આવી છો પણ હું તો એક જ વાત કરું છું કે જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે ત્યારે મને યાદ કરજો પથ્થર જેવા હશે હોના જેવા હશે રૂપા જેવા હશે મોટા પહાડ હશે પણ કદાચ તમારો સાચો ભાવ હશે ને તમે કદાચ મને યાદ કરી હશે તો હું હાથ દરિયા પાર હશું ને તો આઈને ઉભી રહીશ. તમે તો
દરિયામાં ડૂબેલી મને કદાચ- કાઢી છે માં. કદાચ તમને એવું હશે કે અમારી માં તો હાથ દરિયા પાર ગઈ છે. ના ગાંડાઓ, હું તમારી હૃદયમાં જ. હવે તમે મને જેમ યાદ કરતા હોય એમ હાથ દરિયા પાર કોક મને યાદ કરતું હોય તો એને સંદેશો આલું છો કે સાચા ભાવ રાખજો. ભલે હાથ દરિયા પાર બેઠ્યા હોય, મને અમૃતની જોગ માયા પર શ્રદ્ધા અને વિશ્વાસ ભાવ રાખજો. એક દાડો તમારી વેળા બદલવા આવીશું માતા છો. બસ વિશ્વાસ જોઈએ. આ વિશ્વાસ ઉપર આખી દુનિયા ટકી છે, આખી દુનિયા ઊભી છે. અને વિશ્વાસ ઉપર માણસ જીવે છે કે ભગવાન માતાજી કાલે સારું કરશે અને કાલે આપણને નવો જન્મ મળશે કે નવો અવતાર મળશે કે નવો માર્ગ મળશે. પણ ક્યારે કે તમે સાચા હોય ને સાચી ભક્તિ કરી હોય અને મારા જેવી માતાની પાસે કીધે રહ્યા હોય ને ત્યારે થાય. ખરું માં. હા માં. એટલે ગમે તેવો વિચાર કરશો, ગમે તેવા તમે સપના જોશો કે ગમે તેવા ઉજાગરા કરશો કે ગમે તેટલી મહેનત કરી નાખશો, જ્યાં સુધી હું નથી ને ત્યાં સુધી કહી દઉં. કોઈ નહીં. હા માં. ખરું માં. હા માં. માં તમે ઝૂંપડામાંથી માં બંગલો બનાવીને આપી દીધો. માં તમારી એટલી કૃપા અમારા પર વરસી માં. કાપ્યું માં તમે. બ- તમારી ભક્તિ કરીને માં. એટલે આયા હોય તો નિરાશ થવાની જરૂર નથી. હા માં. આયા હોય તો એવું રાખવાની જરૂર નથી કે માએ મને બતાવ્યું નહીં. હું એવું કઉ છું, એવો ભાવ રાખો કે આજે રાત્રે જાવું હા માં. હા. અને કઈક બતાવો અને કઈક માર્ગ તમે લો અને કઈક દીવા તમે કરો ને જવાડા તમારા દરેક ના ઘરે થાય. હા માં. તમારા પ્રતાપે જ માં. મારે તો દરેક ના ઘરે અજવાળું કરવું છે, દરેક ના જીવન પરિવર્તન કરવા છે, દરેક ના આનંદમય જોવા છે. પણ ક્યારે મને ઓળખો તો ઓળખાય ને. હા માં. મારી કુળદેવી. એટલે આટલા નાના ઘરની અંદર કદાચ પેલું ખાના જેવું આવે ને, હા, માં. તો ખાના જેવું હોય ને, એક ફોટો કાળકાનો મૂક્યો હોય ને કાળકાનો ફોટાની આગળ બે અગરબત્તી કે દીવો કરતા હોય ને તોય પાછી એની અંદર આવીને બેહું. હા માં. સાચું કે મારી. પછી પાવાગઢ જેવું મંદિર બનાવો ને તોય પાછી આવીને બેહું. હા માં. દ્વારકા જેવું બનાવો ને તોય પાછી આવો. અને રસ્તામાં જતા હોય નાનું ડેરી દેખાય ને તોય પાછી આવો. હા માં. મારા માટે નાનું ને મોટું નથી, મારા માટે મારા ભક્તોનો ભાવ છે ને એ હોના જેવો. હા માં. એટલે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખજો. હા માં. સમય ગતો રહ્યો છે તમારો. હું આ કળિયુગમાં મેરડી બેઠી છું, ગઈ નથી. સાચું મારી. સાચું. સમય ગતો રહ્યો છે. હા, કોકે લઈ લીધું હશે, કોઈ ઝૂંટવી લીધું હશે, કોઈ ધક્કો માર્યો હશે, પણ મારા ખોળામાં લીધા છે ને જો નારાયણ લઈ જાય ને તો બધું મારા અવતારમાં ખોટ પણ મેળવી. ખૂબ આભાર માં. ખૂબ ખૂબ આભાર. મારા તા સેવાય કરતા હશે તો મને ખબર હશે કે મારા ભક્તો મારા દીકરાઓએ કઈક સેવા કરી. કરું માં. કોક થાળીએ ઉઠાઈને એક બાજુ મૂક્યું હોય ને તોય હું માતા જોતી હોય. કરું માં. અને કોકે કદાચ બહુ મોટું કામ કર્યું હોય ને તોય મને ખબર હોય. હા માં. કદાચ મારાથી હંતન કઈ કામ કરવાના હોય ને તોય મને ખબર હોય. હા માં. હોય કે ના હોય, હોય માં હોય. પણ એમ કહું છો હા માં. કે તમારી નજર બેસ જોવા માટે મારી પાસે છારો છે. હા માં. તમારી વિચારસરણી, તમારી બુદ્ધિ અહીંયા છે. અને હું તો હૃદય વાંચવા વાળી છું. હા માં. એટલે કાટલું એ મારતા સેવા કરતા હોય ને તો પછી લેખે થાય છે હો. હા માં. અને આટલી ગુનાની ભૂલ કરતા હોય ને તો પાછી લેખે થાય છે. હા માં. એટલે દરેક માણસે પોતાની સેવા પોતાએ જ કરવી. બીજાનું દુઃખ છે, તમારું દુઃખ છે, હા માં. તમે દુખી છો કે બીજો દુખી છે, ના, મારું સારું થાય ને તો મારા બાજુવાળાનું સારું થવું જોઈએ. હા માં. આવો તમારામાં ભાવ હોવો જોઈએ. હા માં, ચોક્કસ. તો તમારો ભાવ એવો છે ને એવા હું મેલડી કામ કરવા આવીશ. હા માં. માં બધાને લઈને આયા માં. બધાને માં. બધાના મનના ઓરતામાં તમે પૂરા કરજો માં. હર હર મહાદેવ. મારો અવાજ હતો હોય કે હું સિંધ મને સપરા નદી કંદરપિયા મેલડી છો. મારો અવાજ એવા આવે ને પાવાની દેવી કાળકા છો. અને કદાચ નારાયણની સાક્ષી એ કાળકા બોલતી હોય, મારી આરતીનો સમય થતો હોય અને શ્રી માળી કદાચ આરતી ઉતારતો હોય, બ્રાહ્મણનો દીકરો મારી આરતી ઉતારતી હોય કાળકાની, અને અત્યારે મને કદાચ શણખાર કર્યો હોય ને શણખારમાં હું રાજી થતી હોય અને શણખારમાં બોલતી હોય કે મારા દર્શન કરવાથી તમારું જીવન પરિવર્તન થશે. હું સિંધ વંશપરા નદી ગંધરપિયા મેલડી છો. અને લોકો તો આવા છે મળવાના આવતા રહે છે ને, પણ એવો ભાવ રાખો ને કે હું મળવા આવું. હા
હૃદયમાં મને બેહાડજો. દીવા કરવાનું ભૂલી જાવ તો વાંધો નહીં, યાદ તો કરી શકો ને, તો મને યાદ કરજો. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.